આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફેરોમેગ્નેટિક પદાર્થો વિશે સમજ્યા હતા, હા કે ના? હવે એમાં થોડુંક મેં વર્બલી સમજાવ્યું હતું, પણ એની થિયરી બોર્ડ પર લખી નથી, એટલે આ જોઈ લો. એમાં જે શોર્ટ ક્વેશ્ચન એ બધું હશે આપણું ક્લિયર થઈ જશે. આપણે એવું કીધું કે ભાઈ ફેરોમેગ્નેટિક પદાર્થો હોય એમના દરેક પરમાણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, અને દરેક પરમાણુનો પાડોશી પરમાણુ એની પણ ડાયપોલ મોમેન્ટ એ જ દિશામાં હોય, એના આગળનાની પણ એ જ દિશામાં હોય. આવું કેટલાક વિસ્તાર પૂરતું સીમિત હોય, હા કે ના? આના જે વિસ્તાર છે એને આપણે ડોમેઇન તરીકે ઓળખ્યું હતું, અને ડોમેઇન બંધારણ ધરાવતા પદાર્થોને ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય. ફેરોમેગ્નેટિક પદાર્થોની ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા સી અસર થાય એ આપણે ગયામાં ભણ્યા. ફેરોમેગ્નેટિક પદાર્થનો કોઈ ટુકડો લઈ, સપોઝ કોઈ નરમ લોખંડનો સળિયો, અને એને સોલેનોઇડમાં મૂકી એમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે, એટલે ટૂંકમાં એકમ લંબાઈ દીઠ પ્રવાહ પસાર એચ કરતા એમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનો બી વિરુદ્ધ એચનો આલેખ દોર્યો, અને આપણે સમજ્યા કે હિસ્ટ્રીસિસ સાયકલ કોને કહેવાય, અને આખા દરેક પદો સમજ્યા કે જ્યારે શરૂઆતમાં પ્રવાહ પસાર કરવામાં આવે તો બંધારણ ઝડપથી તૂટતું નથી, કારણ કે ડોમેઇન બંધારણ હોય. પછી ધીમે ધીમે તમે પ્રવાહ વધારતા જશો એચ, એટલે એક સમયે ડોમેઇન બંધારણ તૂટી જશે અને એકદમ ચુંબકીય ક્ષેત્ર વધી જશે. અને આમ કરતાં કરતાં કોઈ એક સમયે એક ચોક્કસ પ્રવાહ માટેનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થશે, હા કે ના? ત્યાંથી તમે પ્રવાહ ઘટાડીને શૂન્ય કરી દેશો તો ભલે પ્રવાહ શૂન્ય થઈ ગયો છતાં પણ પદાર્થમાં કંઈક ચુંબકત્વ રહી જાય છે, ચુંબકીય ક્ષેત્ર. એને આપણે રિટેન્ટિવિટી તરીકે ઓળખ્યું હતું, યાદ આવ્યું ને કંઈક? કે જ્યારે પ્રવાહનું મૂલ્ય એચનું મૂલ્ય શૂન્ય હોય ત્યારે જે કાયમી ચુંબકીય ક્ષેત્ર રહી જાય એને રિટેન્ટિવિટી કહેવાય. હવે આપણે એ ટુકડાનું શું કરી નાખ્યું? મેગ્નેટાઇઝેશન કરી નાખ્યું. પણ હવે મારે એને ફરી એનું મેગ્નેટાઇઝેશન એટલે એનું ચુંબકત્વ નષ્ટ કરવું છે, તો મારે વિરુદ્ધ દિશાનો પ્રવાહ પસાર કરવો પડે, અને વિરુદ્ધ દિશાનો પ્રવાહ કોઈ ચોક્કસ મૂલ્ય માટે એનો પ્રવાહ પસાર કરતાં એનું ચુંબકીય ક્ષેત્ર સંપૂર્ણ શૂન્ય થઈ જશે. અને ડીમેગ્નેટાઇઝેશન થયું એવું કહેવાય, ડીમેગ્નેટાઇઝેશન. અને એ માટે જે રિવર્સ પ્રવાહ પસાર કરવો પડ્યો એચ, એને આપણે કહીશું કોઅર્સિવિટી. શું કહીશું? કોઅર્સિવિટી. અને પછી પાછો વિરુદ્ધ પ્રવાહ વધારીશું તો એક ચોક્કસ વિરુદ્ધ પ્રવાહ માટે, રિવર્સ પ્રવાહ માટે મેગ્નેટાઇઝેશન, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળશે, પણ એ રિવર્સ સ્થિતિમાં હશે, બરાબર છે? ફરી પાછા આને ઘટાડતા જાઓ તો આપણને આ રીતે આલેખ મળતો હતો, અને આપણે હિસ્ટ્રીસિસ સાયકલ કીધું હતું. યાદ આવ્યું કંઈક? પાકો? ચાલો, તો પછી આપણે એના ઉપરથી કેટલીક ચર્ચા કરીએ કે ભાઈ જ્યારે આવા પદાર્થો ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પદાર્થમાં પ્રબળ ચુંબકત્વ ઉત્પન્ન થાય. કેવું ચુંબકત્વ ઉત્પન્ન થાય? પ્રબળ ચુંબકત્વ. તેમની પરમિએબિલિટી કેવી હોય છે? ભાઈ તેમની પરમિએબિલિટી ઘણી ઊંચી હોય. પેરામેગ્નેટિક પદાર્થોની પરમિએબિલિટી ધન હોય, આવા પદાર્થોની પરમિએબિલિટી પણ ધન હોય. પણ પેરામેગ્નેટિક પદાર્થોની પરમિએબિલિટી એટલી ઊંચી નથી હોતી. એ ચુંબકત્વ ધારણ કરે પણ એટલું પ્રબળ નહીં, સૂક્ષ્મ ચુંબકત્વ, થોડુંક નિર્બળ ચુંબકત્વ ધારણ કરે. જ્યારે આવા પદાર્થોની પરમિએબિલિટી ઘણી ઊંચી હોય, ટૂંકમાં એમની સાપેક્ષ પરમિએબિલિટી તમે કહેવા જાઓ તો 1000 કરતાં પણ વધારે હોય, અને એના કારણે જે પેરામાં ઉત્પન્ન થાય એના કરતાં ફેરોમેગ્નેટિક પદાર્થમાં ચુંબકત્વ અનેક ગણું પ્રબળતાથી ઉત્પન્ન થાય. અને એના કારણે આવા પદાર્થોને જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં લાગુ પાડવામાં આવે નિયમિત તો પ્રબળ રીતે આકર્ષાય. પેરામેગ્નેટિક પદાર્થો નિર્બળતાથી આકર્ષાય, પણ આવા પદાર્થો પ્રબળતાથી આકર્ષાય. તેના મુખ્ય બે પ્રકારો છે. એક કોણ? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો, અને બીજા સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય કે ભાઈ જેમની રિટેન્ટિવિટી ઘણી ઊંચી હોય. રિટેન્ટિવિટી તો આપણે અહીંયા કીધું કે ભાઈ પદાર્થ ગયો પણ અહીંયા આવે, જેની રિટેન્ટિવિટી ઘણી ઊંચી હોય આવા પદાર્થોને શું કહેવાય? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થો. એમની હિસ્ટ્રીસિસ સાયકલ પણ આવી પહોળી હોય આવી. એના કારણે આવા પદાર્થો લાંબા સમય સુધી ચુંબકત્વ ધારણ કરી શકે છે, એટલે આવા પદાર્થો કાયમી ચુંબક બનાવવા માટે વપરાય. જેમ કે એલનિકો ધાતુ છે, એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપરની મિશ્ર ધાતુ છે એલનિકો, એક ઉત્તમ ધાતુ મનાય છે, બરાબર છે? ચાલો, હવે કોની વાત કરીએ? સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો. ભાઈ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી ઘણી ઓછી હોય, એટલે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો માટે ડ્રો કરીએ તો કેવું આવશે? ભાઈ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થમાં રિટેન્ટિવિટી ઘણી નીચી હોય આવી.
એનો મતલબ કે તમે પ્રવાહ પસાર કરો ત્યારે જ એ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે, પણ જેવું પ્રવાહ બંધ કરી દો એટલે એનું ચુંબકત્વ પાછું ગુમાવી દે. હા, પણ જ્યારે પ્રવાહ પસાર કરશો ત્યારે ખૂબ જ ઊંચું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. હા કે ના? એટલા માટે આવા પદાર્થોને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય. એમની હિસ્ટ્રીથી સાયકલ આપણે જોયું કે સાંકડી હોય, પેલી પહોળી હોય, આ સાંકડી હોય. આવા પદાર્થો ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવા માટે વપરાય. ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ એટલા માટે કે તમારે જ્યારે પ્રવાહની જરૂર હોય, ચુંબકત્વની જરૂર હોય, તમે જેવો પ્રવાહ પસાર કરશો એ ચુંબક તરીકે વર્તશે. જેવો પ્રવાહ બંધ કરી દીધો એનું ચુંબકત્વ નષ્ટ થઈ જશે. બરાબર છે? જ્યાં પેલા ભારવાહક જે ક્રેન સૂચકવાની હોય ને, મોટા જે પેલા શું કહેવાય કન્ટેનર સૂચકવાના હોય ને લોખંડના, ત્યાં આ વપરાય. એક મોટી પ્લેટની અંદર ઇલેક્ટ્રિક કોઇલ્સ મૂકેલી હોય, તમે જેવો પ્રવાહ પસાર કરો એટલે પ્લેટ્સમાં પ્રબળ ચુંબકત્વ ઉત્પન્ન થઈ જાય. એ પ્લેટ પેલી કન્ટેનર ઉપર મૂકી દે અને પ્રવાહ પસાર કરે એટલે એટલું ચુંબકત્વ ઉત્પન્ન થાય કે આખું કન્ટેનર ઊંચકાઈ જાય. પછી એને ખસેડીને જ્યાં મૂકવાનું હોય ત્યાં મૂકી દે, પ્રવાહ બંધ કરી દે એટલે ચુંબકત્વ નષ્ટ પામી જાય. ખરું કે નહીં? ચાલો, તો સોલેનોઇડ. ભાઈ સોલેનોઇડ આપણે ભણી ગયા થિયરી કે સોલેનોઇડ છે એને આમ જ રાખી, અંદર શૂન્યાવકાશ છે અને પ્રવાહ પસાર કરીએ તો એમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? μ0 ni. અંદર કોઈ ટુકડો નથી મૂક્યો, ખાલી શૂન્યાવકાશ છે અને પ્રવાહ પસાર કરીએ, માનો કે I એમ્પિયર, તો ચુંબકત્વ આટલું ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર. પણ જો તમે અંદર નરમ લોખંડનો એક નાનો ટુકડો મૂકી દો અને પછી એટલો જ પ્રવાહ પસાર કરવાનો, એટલો જ, તો એનું ચુંબકીય ક્ષેત્ર અનેક ગણું પ્રબળ બને. કેમ? કારણ કે જો અંદર કોઈ મ્યુ પરમિએબિલિટી વાળું માધ્યમ હોય તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μNI. પણ મ્યુ બરાબર તો શું? μr μ0. અને આપણને ખબર છે કે આ કયું શૂન્યાવકાશમાં હતું અને μr સાપેક્ષ પરમિએબિલિટી. ભાઈ સાપેક્ષ પરમિએબિલિટી તો 1000 છે. ખરું કે નહીં? એટલે જે શૂન્યાવકાશમાં હતું એના કરતાં અનેક ગણું ચુંબકીય ક્ષેત્ર વધી જાય છે. લગભગ 5000થી એવરેજ પકડીને ચલાય કે 5000 ગણું થઈ જાય. ચાલો, આવા પદાર્થોને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? અલા ભાઈ, આ પદાર્થો ચુંબકત્વ ઉત્પન્ન કરે છે તો પછી જ્યારે એને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તો પેરામેગ્નેટિક જેવો જ વર્તાવ કરે, ઓછી તીવ્રતાથી વધુ તીવ્રતા તરફ જાય. પણ પેરામેગ્નેટિક પદાર્થો જેવું ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું તો ધીમે રહીને જતા હતા. ફેરોમેગ્નેટિક પદાર્થો ફાસ્ટ ખેંચાઈ જશે, એકદમ પ્રબળતાથી આકર્ષણ અનુભવે. બરાબર છે? તો આવા પદાર્થોને જ્યારે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ઓછી તીવ્રતાવાળા ક્ષેત્રથી વધુ તીવ્રતાવાળા ક્ષેત્ર તરફ પ્રબળતાથી આકર્ષાય. આવા પદાર્થો પર કોની અસર? તાપમાનની અસર. ભાઈ આપણે જાણીએ છીએ કે આવા પદાર્થો પ્રબળ ચુંબકત્વ ઉત્પન્ન કરી શકે છે કારણ કે એના માટે જવાબદાર છે ડોમેઇન બંધારણ. અને ડોમેઇન બંધારણમાં શું હોય? એક યુનિટી હોય કે બધા ડાયપોલ્સ એકબીજા સાથે જકડાયેલા હોય. પણ જો તમે તાપમાન વધારતા જાઓ તો ધીમે ધીમે છેવાડાના પરમાણુઓ છૂટા પડતા જાય. એક પડ્યો, બીજો, ત્રીજો, ચોથો, એમ છૂટા પડતા જાય. અને એક સમય એવું આવે કે જ્યારે એટલા પ્રબળ ઊંચા તાપમાન જ્યારે ખૂબ જ ઊંચું કરવામાં આવે ત્યારે ડોમેઇન બંધારણ બિલકુલ કલેપ્સ થઈ જાય. કલેપ્સ થઈ જવાનો મતલબ શું? કે બધી ડાયપોલો જે એકબીજાથી સંકળાયેલી હતી, એક જ દિશામાં ડાયપોલ મોમેન્ટ લગભગ ધરાવતી હતી, એ બધી એકબીજાથી છૂટી થઈ જાય. છૂટી થઈ ગઈ, સ્વતંત્ર થઈ ગઈ, તેમની ડાયપોલ મોમેન્ટ કેવી થઈ ગઈ? બધી અસ્તવ્યસ્ત થઈ ગઈ. અને આ સ્થિતિમાં પેરામેગ્નેટિક જેવો વર્તાવ કરશે. પરિણામે, કારણ કે પેરામેગ્નેટિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ, દરેક પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે, પણ પેરામેગ્નેટિકમાં બધી કેવી છે? અસ્તવ્યસ્ત. ફેરોમેગ્નેટિકમાં કેવી છે? ડોમેઇન બંધારણમાં બધી જકડાઈને એક જ દિશામાં છે. પણ જો તમે ફેરોનું તાપમાન વધારશો તો ધીમે ધીમે બધી ડોમેન્સમાંથી પરમાણુઓ છૂટા પડતા જશે અને પરમાણુવીય ડાયપોલ એની વિરુદ્ધ દિશા અસ્તવ્યસ્ત થતી જશે. અને એક ચોક્કસ તાપમાને સમગ્ર ડોમેઇનમાં બધી ડાયપોલો છૂટી પડી જશે અને આખો પદાર્થ ફેરામેગ્નેટિકમાંથી પેરામેગ્નેટિક બની જશે. તો જેમ જેમ તાપમાન વધારવામાં આવે તેમ આવા પદાર્થોમાં ડોમેઇન બંધારણ તૂટતું જાય છે અને તેથી બધી ડાયપોલ કેવી થતી જાય છે? સ્વતંત્ર થતી જાય છે. કોઈ ચોક્કસ તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થનું ડોમેઇન બંધારણ સંપૂર્ણ તૂટી જાય છે અને ફેરોમેગ્નેટિક પદાર્થ સંપૂર્ણપણે શામાં ફેરવાઈ જાય છે? પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય છે. આ તાપમાન, જે તાપમાને આવું થાય એ તાપમાનને ક્યુરી તાપમાન કહેવાય છે. ખરું? ચાલો, ચુંબકીય પેરામેગ્નેટિક પદાર્થો માટે સસેપ્ટિબિલિટી ચલે છે 1/T હતું, μ0c/T. પણ અહીં થોડો કોમ્પ્લિકેટેડ સંબંધ છે, આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું છે. તો Ψm બરાબર c/T - Tc. Tc એટલે ક્યુરી તાપમાન, T એટલે પદાર્થનું તાપમાન અને C એ ક્યુરી અચળાંક છે. હા કે ના? તો આપણને ખબર પડવી જોઈએ કે
ફેરોમેગ્નેટિક પદાર્થો કોને કહેવાય, હાર્ડ કોને કહેવાય, સોફ્ટ ફેરોમેગ્નેટિક કોને કહેવાય, એ બધા વચ્ચેનો ડિફરન્સ આપણા મગજમાં સેટ થવો જોઈએ. ચાલો આગળ વધીએ. ભાઈ હવે જનરલી કાયમી ચુંબક કોને કહેવાય? તો ભાઈ જે પદાર્થો ઓરડાના તાપમાને પોતાનું ચુંબકત્વ લાંબા સમય સુધી જાળવી રાખે એવા પદાર્થોને શું કહેવાય? કાયમી ચુંબકો તરીકે ઓળખવામાં આવે. બરાબર છે. આપણે જે ચુંબક લાવીએ છીએ બજારમાંથી કે ક્યાં, એ કોઈ પ્રવાહ પસાર ના થતો હોય તો પણ ચુંબકત્વ ધરાવે અને બહુ લાંબા સમય સુધી ચુંબકત્વ ધારણ કરતા હોય છે, ખરું? અને ઇલેક્ટ્રોમેગ્નેટ્સ કે જ્યારે પ્રવાહ પસાર કરીએ ત્યાં સુધી ચુંબકત્વ ધારણ કરે, જેવો પ્રવાહ બંધ કરી દે એટલે એનું ચુંબકત્વ નષ્ટ થઈ જાય. બરાબર છે. ચાલો, એટલે આ ચેપ્ટરની મેં થિયરી શું કરી? કમ્પ્લીટ કરી નાખી. બરાબર છે. હવે કેટલાક આપણા ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા ગણી નાખીએ. વધારાના સ્વાધ્યાયના દાખલા પછી ગણીશું નેક્સ્ટ લેક્ચરમાં, કે પછી આપણે જોઈએ હવે કેવી રીતે સેટ થાય છે. પણ ઉદાહરણના સ્વાધ્યાય દાખલા આજે ક્લિયર કરી નાખીએ. બરાબર છે. જોઈ લો. ચાલો આટલું પછી લખી લો, પછી આગળ વધીએ. ચલો વાંચો. ઉદાહરણ 5.11 ગણીએ. ફેરોમેગ્નેટિક આયનમાં એક ડોમેન સમઘન આકારનું છે. ભાઈ કયા આકારનું છે? સમઘન, જેની બાજુઓની લંબાઈ 1 માઇક્રોમીટર છે. ઉદાહરણ કયું છે? 5.11. ભાઈ સમઘન છે, એની લંબાઈ તમને આપેલી છે કેટલી? 0.5 માઇક્રોમીટર છે ને, એટલે 1 માઇક્રોમીટર છે. સોરી, મારી ભૂલ થઈ ગઈ. તો 1 માઇક્રોમીટર 10⁻6 મીટર છે. બરાબર છે. ચાલો, આ ડોમેનમાં રહેલા આયન પરમાણુઓની સંખ્યા, ભાઈ સંખ્યા શોધવાની છે. ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ આપણે ગણવાની છે. બરાબર છે. અને ડોમેનની સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન શોધવાનું છે. આયનનું પરમાણવીય દળ, ભાઈ પરમાણવીય દળ એટલે MO કેટલું આપેલું છે? 55 ગ્રામ પ્રતિ મોલ લેવાનું કીધું છે. 55 × 10⁻³ kg પ્રતિ મોલ કહેવાય. ઘનતા આપેલી છે, ભાઈ ઘનતા ρ આપેલી છે 7.9 છે ને, 7. ઓકે, ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, અને kg પ્રતિ મીટર ક્યુબમાં ફેરવીએ તો 7.9 × 10⁻³ kg પ્રતિ મીટર ક્યુબ. દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ, ભાઈ દરેક સિંગલ પરમાણુની ડાયપોલ મોમેન્ટ m ઓફ એટમ ઇઝ ઇક્વલ ટુ કેટલી છે ભાઈ? 9.27 × 10⁻24. 9.27 × 10⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. ચાલો, આપણે ક્વેશ્ચનમાં શું શોધવાનું છે? તો અંદર રહેલા કુલ પરમાણુઓની સંખ્યા, બીજું મહત્તમ ડાયપોલ મોમેન્ટ m મેક્સિમમ, અને ત્રીજું શોધવાનું છે કેપિટલ M મેગ્નેટાઇઝેશન. ભાઈ એકમ કદ દીઠ મેગ્નેટાઇઝેશનની તીવ્રતાની વ્યાખ્યા આપણે ભણી ગયા હતા. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. શું? એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ એને મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કહેવાય. હા કે ના? ઓકે, તો સૌથી પહેલાં તો મને ખબર છે કે ભાઈ સંખ્યા ઘનતા, સૂત્ર યાદ રાખવાનું, સંખ્યા ઘનતા n બરાબર ρ/MO. સૂત્ર શું છે? સંખ્યા ઘનતાનું સૂત્ર યાદ હોવું જોઈએ, ρ/MO. ρ એટલે ઘનતા, n એટલે એવોગાડ્રો અંક, અને MO એટલે કોણ? એનો અણુભાર, પરમાણુભાર. ચાલો આગળ. તો સંખ્યા ઘનતા આપણને મળી જાય. તેથી એક નમૂનામાં પરમાણુઓની કુલ સંખ્યા, ભાઈ સંખ્યાનું સૂત્ર n બરાબર શું સૂત્ર? સંખ્યા n એટલે કેટલામાં સમાયેલી સંખ્યા? ભાઈ n એટલે એકમ કદમાં સમાયેલી સંખ્યા. એકમ કદમાં n જેટલી, તો v કદમાં કેટલી? NV. ઓકે, તો n બરાબર પેલું મૂકી દઈએ તો શું? ρ/MO. અને આ આપણને ખબર છે એનું કદ કેટલું બચ્ચાઓ? L3, કારણ કે સમઘન આકારનો ટુકડો છે તો કદ L3 થાય. માટે n બરાબર ρ કેટલું છે? 7.9 × 10⁻³ એવોગાડ્રો નંબર 6.023 × 10⁻23.
લંબાઈ આપેલી છે 10⁻6 ઘન. પરમાણુ ભાર આપેલો છે, કેટલો આપેલો છે? 55 × 10⁻3. ચાલો આનું સાદુરૂપ આપી દઈએ. શું થશે કહી ગયું કેલ્ક્યુલેટર? આવી રહ્યું 7.9 × 6.023 × 0.865 into 10⁻6 29 માંથી 18 જાય તો 10⁻11. આને લખો હોય તો લખાય 8.65 × 10⁻10 પરમાણુઓ. કોણ છે? પરમાણુઓ. આવી ગયા. કેટલા? 8.65 × 10⁻10 પરમાણુ. હવે આગળ શું જોવાનું છે? ડાયપોલ મોમેન્ટ. સમજો, એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ આટલી, તો આટલા પરમાણુની કેટલી માટે અહીંયા લખવું હોય તો લખાય. તેથી નમૂનાની કુલ ડાયપોલ મોમેન્ટ, નમૂનાની કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ ટોટલ. ભાઈ એકની કેટલી? MA. અને એવા કેટલા પરમાણુઓ? N. માટે એમ ટોટલ તમે કહો ને ભાઈ, એમ ટોટલ મેક્સિમમ કહેવાય તો મેક્સિમમ. નમૂનાની મહત્તમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખી દઈએ. ચાલો ભાઈ, મહત્તમ કેમ ના હોય? કારણ કે બની શકે કે બધી એક જ દિશામાં ના હોય, બધી અસ્તવ્યસ્ત હોય. તો આપણે માની લઈએ કે બધી એક જ દિશામાં ગોઠવાઈ જાય તો તમને મળશે મેક્સિમમ મળશે. કેવી મળશે? મેક્સિમમ. તો યમ મેક્સિમમ બરાબર N. એટલે N કેટલા તમે શોધ્યા? 8.65 × 10⁻10. અને MA કેટલા? 9.27 × 10⁻24. હા કેટલા બચ્ચો? ચાલો તો 8.65 × 9.27 80 આવ્યું મારે તો 80.12 ચાલશે. × 10⁻13 8 × 10⁻12 એમ્પિયર મીટર સ્ક્વેર. આ મને મેક્સિમમ મળી ગઈ. તમારા ચોપડીમાં 7 કેટલો જવાબ આવે છે? ઓકે, 8.0 જ આવે છે. એટલે કેમ મારતો જવાબ આવો આવે છે ને ભાઈ? અંદર કેમ 10⁻13 આવે છે? તો મેં ક્યાં ભૂલ કરી કે હું? 8.65 અરે 10⁻14 એટલે બાદબાકી પણ નહીં આવડતી. 14 એ થાય એટલે -13 થઈ જાય ને. ઓકે, મારી ભૂલ હતી. ચાલો આગળ જોઈએ છે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન તથા મેગ્નેટાઇઝેશન. ભાઈ મેગ્નેટાઇઝેશન એટલે ખબર છે એમ એટલે કુલ ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ. આ કેટલું? 8 × 10⁻3. અને કદ કેટલું? 10⁻6 ઘન. અલા ભાઈ L³ તો આ થઈ ગયું 8 × 10 એટલે આ 13 છે. છોકરો જુઓ લા, 10⁵ એમ્પિયર પર મીટર. ક્યાં છે આવો જવાબ? તો ટેક્સ્ટ બુકમાં. આવડે કે ના આવડે? સહેલો છે, બરાબર છે. ચાલો ફટાફટ લખી નાખો, પછી આગળ વધીએ. ચાલો એક બીજો ગણી નાખીએ. સેમ આ પ્રકારનો જ છે એટલે ગણી નાખીએ. આમ તો વધારાના સ્વાધ્યાયનો છે પણ મેથડ આવી છે એટલે એ પતાવી દઈએ પહેલાં. પેજ નંબર 203 વધારાનું સ્વાધ્યાય, અને એમાં છે 5 પોઈન્ટ કયો છે? 5.23 છે. જુઓ એમાં વાંચો બચાવો ત્યાંથી. પેરામેગ્નેટિક મીઠાનો એક ટુકડો 2 × 10⁻24 ડાયપોલ ધરાવે છે. એટલે કેટલી ડાયપોલો ધરાવે છે? 2 × 10⁻24 ડાયપોલ્સ. એટલે ટૂંકમાં આટલા અણુકીય પરમાણુકીય ડાયપોલ આટલી છે. જે દરેકની ડાયપોલ મોમેન્ટ, ભાઈ દરેકની ડાયપોલ મોમેન્ટ એટોમિક કેવી તો 1.5 × 10⁻23 જૂલ ટેસ્લા ઇન્વર્સ અથવા એમ્પિયર મીટર સ્ક્વેર તો બી ચાલે. આ ટુકડાને 0.84 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે અને 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડ્યો છે તો 15% જેટલું સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળે છે. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. ભાઈ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કોને કહેવાય?
બોલો સંતૃપ્ત કોને કહેવાય? કે જે મહત્તમ થઈ જાય એને સંતૃપ્ત કહેવાય, બધી જ સમાંતર ગોઠવાઈ જાય. તો અહીંયા કહીએ કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. ભાઈ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિમાં આમ તો જો ચલનની રીતે ગણીએ તો મારે તો આની જરૂર જ નથી. સંતૃપ્ત મેગ્નેટાઇઝેશનની સ્થિતિમાં મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મેક્સિમમ. ભાઈ મેક્સિમમ કેટલી? તો જ્યારે બધી જ સમાંતર ગોઠવાઈ જાય. એન કેટલા? 2 × 10⁻²4 અને એવા 1.5 × 10⁻23. આ થઈ ગયું 30 એમ્પિયર મીટર સ્ક્વેર. આ એની ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ મહત્તમ. હવે સમજો શું કહે છે, વાંચો ધ્યાનથી. તો જ્યારે તમે એને 0.84 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો, 4.2 કેલ્વિન તાપમાન રાખ્યું, ત્યારે તમને 15% જેટલી ડાયપોલ મોમેન્ટ મળે છે. બરાબર છે? તો હવે જ્યારે તમે એને 2.8 કેલ્વિન તાપમાને 0.98 ટેસ્લાએ 98 જેટલા ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? ઓકે ભાઈ, તો હું એક વસ્તુ લખું અહીંયા. જ્યારે ટેમ્પરેચર T1 કેટલું હતું બચ્ચાઓ? 4.2 કેલ્વિન અને મેગ્નેટિક ફિલ્ડ કેટલું હતું? 0.84 ટેસ્લા. ત્યારે તમને M1 કેટલી મળે છે ખબર? ભાઈ M1 મળે છે 15% ઓફ મેક્સિમમ. 15% ઓફ, અરે હરખું લખાતું નહીં, 15% ઓફ. બસ 15% કોની? જે મહત્તમ હોય એની. તો આને લખીએ તો M1 બરાબર 0.15 ગુણ્યા 30 બોલે તો 4.5 એમ્પિયર મીટર સ્ક્વેર. તો જ્યારે આટલું તાપમાન હતું, આટલું ચુંબકીય ક્ષેત્ર હતું, ત્યારે ડાયપોલ મોમેન્ટ તમને આટલી મળે. તો હવે કહે છે કે જ્યારે તાપમાન તમે કરી નાખ્યું 2.8 કેલ્વિન, થોડું ઓછું કરી દીધું. હા, ચુંબકીય ક્ષેત્ર પ્રબળ કરી દીધું 0.98 ટેસ્લા. ત્યારે તમને ડાયપોલ મોમેન્ટ કેટલી મળે છે શોધવાનું છે. ઓકે ભાઈ, ક્યુરીના નિયમ પરથી, ક્યુરીના શાના પરથી? તો કહે છે નિયમ પરથી. ક્યુરીના નિયમ પરથી એમ ચલે છે B/T. તો બચ્ચાઓ M2/M1 બરાબર B2/B1 ઇન્ટુ T1/T2 સમપ્રમાણ, એટલે B2/B1 પણ વ્યસ્ત છે એટલે T1/T2. તો ચાલો, માટે M2 બરાબર વોટ ઇઝ B2? B2 ઇઝ 0.98. ધીસ ઇઝ 0.84. T1 4.2, પેલું 2.8 અને ઇન્ટુ M1 બાજુમાં ગણ નાખીએ. માટે M2 બરાબર 14 × 98. ના 14 તો 7, 14 તો 6, 14 તો 3, 14 તો 2 અને પેલું કેટલું છે બચ્ચાઓ? 4.5. બરાબર છે? તો આનું સાદું રૂપ હાલવાનું. આ તો જો 3 દુ 6, 7/4 ગુણ્યા 4.5, 7.875 7.875 એમ્પિયર મીટર સ્ક્વેર. અને કોઈના બચ્ચાઓ ટકામાં કેવું હોય ને, ટકામાં, તો અહીં ટકાના ટકા જ રહેવા દેવાના. 15%. તો 15 ગુણ્યા આ કેટલું થઈ ગયું હતું? 15 ને 7/4, 7/4 કરતાં જેટલા આવે એના ગુણ્યા 15, એટલા ટકા થઈ જાય. બરાબર છે? ટકામાં રાખવો હોય તો એ રીતે આપણને જે પ્રમાણે કીધું એ પ્રમાણે કહેવાય. બરાબર છે? ટકામાં રાખવો હોય તો ટકામાં. આવડે કે ના આવડેલા છોકરો? બોલો, આનાથી ઇઝી કશું છે? તો કહે છે ના. જુઓ, વધારાના સ્વાધ્યાયનો 5.16 છે એ થિયોરિટિકલ છે. એ આખું વાંચો તો તમને ખબર પડે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને ઠંડો પાડવામાં આવે ત્યારે શા માટે વધુ મેગ્નેટાઇઝેશન દર્શાવે છે? મેં લખાયું થિયરીમાં, વાંચવાનું. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થોને ઠંડો પાડવામાં આવે ત્યારે એની વધુને વધુ ડાયપોલ્સો બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જાય. એટલે જેટલું તાપમાન ઘટાડશો એની ડાયપોલ મોમેન્ટ એટલી વધશે, તો મેગ્નેટાઇઝેશન વધશે. જોજો, પેરામેગ્નેટિકની થિયરી મેં લખાયું છે. બી, તેનાથી વિરુદ્ધ શા માટે ડાયામેગ્નેટિઝમ તાપમાનથી સ્વતંત્ર છે?
ડાયમેગ્નેટિક પદાર્થોનું કેમ સ્વતંત્ર છે? એટલે ડાયમેગ્નેટિક પદાર્થોમાં તો પરમાણુઓની કોણીય વેગમાન, ઇલેક્ટ્રોનના કક્ષીય કોણીય વેગમાન ને સ્પિન કોણીય વેગમાન બંને એવી રીતે છે કે પદાર્થની અંદર પરિણામી ચુંબકત્વ પરમાણુય ડાયપોલ ઉત્પન્ન થતું નથી, અને એના કારણે ભલે તાપમાન વધારો કે ઘટાડો એમાં કોઈ ફરક પડશે નહીં. એ થિયરી ધ્યાનથી સાંભળો તો બધી ખબર પડશે. વાંચો. જો ટોરોઇડના કોર માટે બિસ્મથનો ઉપયોગ કરવામાં આવે તો આ કોરમાં ખાલી કોરની સરખામણીમાં થોડું વધારે કે ઓછું ચુંબકીય ક્ષેત્ર હોય. બિસ્મથ એ તો કેવો પદાર્થ છે? ડાયમેગ્નેટિક પદાર્થ છે. આજે બોલું છું ને હું લખું નહીં, હા, મજૂરી તમારે કરવાની છે, બોલું એ લખી લેવાનું ફરીવાર રિપીટ કરીને. તો ડાયમેગ્નેટિક પદાર્થો, બિસ્મથ ડાયમેગ્નેટિક પદાર્થ છે, તો જ્યારે અંદર ચુંબકીય ક્ષેત્ર મૂકીએ ત્યારે એ તો વિરુદ્ધ દિશાનું ચુંબકત્વ ઉત્પન્ન કરે. એનો મતલબ કે સોલેનોઇડ છે કે ટોરોઇડ છે, ટોરોઇડ એટલે એક પ્રકારનો સોલેનોઇડ જ કહેવાય. તો જ્યારે શૂન્યાવકાશમાં ચુંબકીય ક્ષેત્ર એની અંદર એના આંટાની અંદર શૂન્યાવકાશ હોય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે એની અંદર તમે પેરામેગ્નેટિક મૂકો તો ચુંબકત્વ થોડુંક વધશે. બિસ્મથ જેવા પદાર્થ મૂકો જે ડાયમેગ્નેટિક છે તો ચુંબકીય ક્ષેત્ર ઘટી જશે, અને એમાં જો નરમ લોખંડનો ટુકડો મૂકશો તો અનેક ગણું ચુંબકીય ક્ષેત્ર વધી જશે. એટલે અહીંયા આપણે શું કહેવાનું સીમાં કે ભાઈ બિસ્મથ એ ડાયમેગ્નેટિક પદાર્થ છે, જ્યારે તેને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે તે વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન ડાયપોલ મોમેન્ટ કરશે. હા કે ના? એટલે એનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે, પરિણામે સોલિડોઇડની અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર ઘટી જશે. ચાલો, ડી. શું ફેરામેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી ચુંબકીય ક્ષેત્રથી સ્વતંત્ર છે? હા કે ના? જો ના તો તે, એક મિનિટ, પત્તું ફરી ગયું. ઓકે. ચાલો, શું કહે છે? ફેરામેગ્નેટિક પદાર્થોની સસેપ્ટિબિલિટી સ્વતંત્ર છે? તો ભાઈ ના. ચુંબકીય ક્ષેત્ર જો ના તો ઓછા કે વધારે ક્ષેત્ર માટે તે વધુ હોય. તો ભાઈ પેરામેગ્નેટિક પદાર્થોની જે સસેપ્ટિબિલિટી છે, હા કે ના, એ ઓછા ક્ષેત્રો માટે કેવી હશે? ઓછા ક્ષેત્ર હશે તો એમના માટે કેવી હશે? વધારે હશે. એક મિનિટ, પેરામેગ્નેટિક કીધું છે ને? ઓકે, આ ચોપડીમાં ભૂલ છે મારી ચોપડીમાં. ઓકે, તો ધ્યાન રાખો. પેરામેગ્નેટિક પદાર્થોની, ફેરોમેગ્નેટિકની વાત થાય છે તો ફેરામેગ્નેટિક પદાર્થોની ચુંબકીય સસેપ્ટિબિલિટી તાપમાનથી સ્વતંત્ર નથી. કેમ ભાઈ? આપણે સમજાવ્યું તો ખરું, હમણાં છેલ્લે જ સમજાવ્યું કે ફેરામેગ્નેટિક પદાર્થોમાં તાપમાન વધારવામાં આવશે એમ શું થશે? એની ડાયપોલ્સ ડોમેન બંધારણ ઉપર આધાર રાખે. એટલે અહીંયા કીધું છે ચુંબકીય ક્ષેત્રથી સ્વતંત્ર છે, તો ભાઈ ચુંબકીય ક્ષેત્રથી સ્વતંત્ર નથી. કેમ? તમે ચુંબકીય ક્ષેત્ર વધારો તો પેલી ડાયપોલ જે ડોમેન્સ હોય, જુદા જુદા ડોમેન્સ, એની ડાયપોલ વિરુદ્ધ દિશામાં ગોઠવાતી જાય, એ જ દિશામાં. હા કે ના? એટલા માટે વધારે હશે. હા, એના દરેક ડોમેન્સની ડાયપોલ વધારે હશે, બીજી એની બાજુની ડોમેન્સ હશે એની અસ્વ્યસ્ત હશે, એટલે આખા ટુકડાની કેટલી થઈ જાય? 0. પણ તમે જો ચુંબકત્વ પ્રબળ લાગુ પાડશો તો એ ડોમેન્સ બંધારણની રચનામાં ફરક પડશે અને પરિણામે એની સસેપ્ટિબિલિટી બદલાય. ચાલો, ઈ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા ફેરામેગ્નેટિક પદાર્થની સપાટી પર દરેક બિંદુએ લંબરૂપે હોય છે. આ હકીકત સ્થિત વિદ્યુત ક્ષેત્રો સાથે સામ્યતા ધરાવે છે. તે દરેક બિંદુએ વાહકની સપાટીને લંબરૂપે હોય. સમજો, આપણને ખબર છે કે દરેક જગ્યાએ ઉત્પન્ન થતી લૂપો, જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના દરેક લેયરમાં ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાઓ ખૂબ જ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો જે તે વિસ્તાર આગળ જે લૂપ ઉત્પન્ન થશે નાની, એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સ્થાનિક રીતે બીજાની અસર નહીં અનુભવે, અને એના કારણે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતી હોવાથી એ કેવી રીતે હશે? લંબરૂપે હશે. હા કે ના? દરેક નાની નાની ડાયપોલ બની જાય, દરેક પરમાણુની નાની પોતાની સ્વતંત્ર પ્રબળ ડાયપોલ ઉત્પન્ન થઈ જાય અને ત્યાર પછી એ લંબરૂપે હશે. ચાલો, એફ. શું પેરામેગ્નેટિક પદાર્થના મહત્તમ મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય ફેરામેગ્નેટિક પદાર્થના મહત્તમ મેગ્નેટાઇઝેશન જેટલું છે? હા ભાઈ, એ તો સાચું જ છે. કેમ? તમે એક વસ્તુ સમજો કે પેરામેગ્નેટિકમાં 100 ડાયપોલો છે, ફેરોમેગ્નેટિકમાં પણ 100 ડાયપોલો છે. તો સામાન્ય રીતે બંનેને મૂકીશું તો બની શકે કે ફેરોમેગ્નેટિકની ઝડપથી બધી સમાંતર ગોઠવાઈ ગઈ અને પેરાની થોડીક અસ્વ્યસ્ત છે. પણ સંતૃપ્તની વાત કરી છે, સંતૃપ્તમાં તો એવું જ છે કે બધી સમાંતર ગોઠવાય, તો આની પણ 100 ગોઠવાય ને આની પણ 100 ગોઠવાય.
એટલા માટે પેરામેગ્નેટિક ને ફેરોમેગ્નેટિકમાં સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન તો બંને સરખું જ હશે, હા કે ના? પણ આપણે ચુંબકત્વ હટાવી લઈએ તો પેરાની ફરી પાછી અસ્વ્યસ્ત થઈ જાય, જ્યારે એ જ વસ્તુ ફેરામાં નહીં થાય, બરાબર છે? ચાલો આગળ વાંચીએ, એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. આગળ ઉદાહરણ 5.6 જોતા રહેજો. ઉદાહરણ 5.6 ભાઈ, ઉદાહરણ 5.6માં કહે છે કે આપેલ આકૃતિઓ ચુંબકીય ક્ષેત્રરેખાઓ દર્શાવે છે. શું આ ક્ષેત્રરેખાઓ સાચી છે કે ખોટી બતાવો. શું ખોટું છે એ પણ બતાવવાનું છે, અને સાચી વિદ્યુત ક્ષેત્રરેખાઓ કઈ બતાવે છે એ આપણે કહેવાનું છે. ઉદાહરણ 5.6 એટલે એમાં પહેલી જુઓ. પહેલીમાં શું છે? એક તાર કે એવું કશું નથી આપ્યું. એક વિદ્યુત ભાર ગતિ કરે છે એવું કંઈક આપ્યું છે, ખાલી આમ ગતિ કરે છે કંઈક, અને ક્ષેત્રરેખાઓ આમ. એટલે ચુંબકીય ક્ષેત્રરેખાઓ તો બંધ ગાળા રચે છે. આ તો જો દરેક આમ દૂર જાય છે, એવું પોસિબલ નથી, હા કે ના? પાક્કો? તો આ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ ગાળા દર્શાવતી નથી, માટે આ ચુંબકીય ક્ષેત્રરેખાઓ નથી. બીજું વાંચો. બી ક્યાં છે? નીચે. ભાઈ બીજામાં પણ ઇઝી છે. જો ક્ષેત્રરેખા આમ દોરેલી છે, આમ આમ આમ, એટલે ક્ષેત્રરેખાઓ કદાપી એકબીજાને છેદે ના છેદે, તો આ ક્ષેત્રરેખાઓ પણ ખોટી છે. સી વાંચો. સી ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રરેખાઓ આપેલી છે. હા ભાઈ, સી સાચું છે. કેમ? આપણે ભણી ગયા સીમાં કે ભાઈ ટોરોઇડ હોય, ટોરોઇડ એની ઉપર આમ વાઇન્ડિંગ કરેલું હોય, આમ વાઇન્ડિંગ. તો દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર સ્થાનિક રીતે સપાટીને એના લૂપને સ્પર્શક રૂપે હોય આમ. પરિણામે અહીંથી આમ જ ચુંબકીય ક્ષેત્રરેખા હોય, હા કે ના? એટલે આપણું કયું? સી જવાબ સાચો આવશે, બરાબર છે? ચાલો ડી જોઈએ. બટ ડીમાં તમને આપેલું છે કે સોલેનોઇડ આપેલો છે, અને સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રરેખાઓ આમ સમાંતર આપી છે. તો મેં તમને સમજાવ્યું તો યાદ કરજો કે ભાઈ સોલેનોઇડનો જે વચ્ચેનો ભાગ છે ને, ત્યાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય, પણ તમે સાઈડમાં જતા જાઓ, સાઈડમાં તો ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય. તો આ ક્ષેત્રરેખાઓ આ સોલેનોઇડ હોય ને, તો આમાં આવી હોય. જો બતાવું, આવી હોવી જોઈએ. આમ વચ્ચેના ભાગમાં સમાંતર લાગશે તમને, વચ્ચેના ભાગમાં સમાંતર હશે, પણ છેડા ઉપર સમાંતર ના હોય, એટલે અંદર ભૂલ છે. એટલે આપણો ચોથો જવાબ પણ નહીં આવે, ખોટું છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ નથી. પાંચમું જો હતો ભાઈ ઈ. હા, ઈ સાચું છે. જો બધી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે, પણ પેલી ઉપરવાળી જે નીકળે પાછી આવતી હશે આમ ફરીને, બરાબર છે? ઓકે, તો સાચું માની શકાય. જોઈ લઈએ પાછળ. સાચું, ગજિયા ચુંબકની ક્ષેત્રરેખાઓ છે. કોઈ કે સર આ ક્ષેત્રરેખાઓ ભાઈ એ તો આમ વળીને પાછી આવતી હશે આગળ, બરાબર છે? એટલે બંધ ગાળા રચે છે. એના પછી એફ જુઓ. ભાઈ એફમાં જો આવે આવું વક્ર ક્ષેત્રરેખા હોય ના હોય, એટલે એફ પણ કેવું છે? ખોટું છે. અને જી જુઓ. ભાઈ જીમાં પેલા બે આ પટ્ટી વચ્ચે ગેપ છે. આ પટ્ટી વચ્ચે આવી ગેપ છે આ ચુંબકીય ક્ષેત્ર. ઓકે ઓકે. આ એન અને આ એસ. તો અહીં ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ જોઈએ તો પ્રબળ ના હોય ભાઈ, એક સરખું ના હોય. અહીંથી આમ થાય, આમ વચ્ચેના ભાગમાં ચુંબકત્વ ઓછું હોય, આજુબાજુ ધ્રુવો તરફ જતાં એમ કેવું થતું જાય? પ્રબળ થતું જાય. એટલે એ પણ સાચું નથી, બરાબર છે? એટલે આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ કે કઈ ક્ષેત્રરેખાઓ દર્શાવે છે અને કઈ ક્ષેત્રરેખાઓ નથી દર્શાવતી. તો ઉદાહરણ 5.6 પણ આપણા મગજમાં ક્લિયર થવું જોઈએ, બરાબર છે? ચાલો એના પછી વાંચીએ સ્વાધ્યાયનો ઉદાહરણનો 5.1 વાર્તા છે. થઈ ગયો 5.1, થઈ ગયો 5.2. ઉદાહરણ 5.3 વાંચજો. ઉદાહરણ 5.3. આજે બોલું ને લખી નાખજો પાછા. જો ગજિયા ચુંબકના તેની એકવાર લંબાઈને લંબરૂપે અને બીજી વાર લંબાઈને સમાંતર બે ટુકડા કરવામાં આવે તો શું થાય? મેં તમને સમજાવી ચૂક્યો છું પહેલા જ દિવસે, પહેલા જ લેક્ચરમાં. તો ભાઈ ગજિયો ચુંબક હોય, એની લંબાઈને લંબ બે ટુકડા કરો તો એની ડાયપોલ મોમેન્ટ માનો કે આની એમ હોય તો આની ડાયપોલ મોમેન્ટ m/2, આની ડાયપોલ મોમેન્ટ m/2. પણ આનું ધ્રુવમાન qm, આનું ધ્રુવમાન qm, તો આનું qm જ રહે, આનું qm જ રહે, આનું પણ qm અને પણ qm.
તો ગજિયા ચુંબકના બે ટુકડા કરતાં બંને એન ને આને એન હોય આને એસ હોય, તો એન એસ બે સ્વતંત્ર ધ્રુવો થઈ જશે પણ છૂટા ના પડી જાય, હા કે ના? તો ચોપડીને તો ભલે એક જ સેન્ટેન્સમાં જવાબ આપ્યો છે, આપણે પૂરો આપી દઈએ કે ભાઈ જો ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડામાં સ્વતંત્ર એસ એન ધ્રુવો હશે, બંને ધ્રુવો હશે. ડાયપોલ મોમેન્ટ દરેક ટુકડાની અડધી થઈ જશે પણ ચુંબકીય ભાર સમાન જ રહેશે. બી વાંચો. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. ઓકે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી તો આકર્ષી બળ પણ અનુભવે. એટલે આ સિમ્પલ વસ્તુ છે. આ ગજિયો ચુંબક છે, આ ગજિયો ચુંબક, એનું ચુંબકીય ક્ષેત્ર, અલા તમે જેમ એની દૂર જશો ને એમ એનું ચુંબકીય ક્ષેત્ર આ સમાન કહેવાય. અસમાન ચુંબકીય ક્ષેત્ર છે અને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં તો એના ઉપર બળ પણ લાગે અને ટોર્ક પણ લાગે. તો અત્યારે એના ઉપર બળ તો લાગશે જ, હા કે ના? તો ગજિયા ચુંબક વડે જવાબ લખાય કે ભાઈ ગજિયા ચુંબક વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, ગજિયા ચુંબક વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અસમાન ચુંબકીય ક્ષેત્ર છે અને તેને કારણે એના ઉપર ટોર્ક તો લાગે જ. ખબર પડી? બળ તો લાગે જ. સી. શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જ જોઈએ? હા, એક રીતે સાચું છે. ટોરોઇડના ચુંબકીય વિશે કશું કહેશો? તો પાછો લોચો પડી ગયો. કેમ? એક વસ્તુ સમજો, આપણા મગજમાં ક્લિયર થાય. માની લો કે આપણે ગજિયો ચુંબક લીધો અને અહીંયા એક લૂપ ઉત્પન્ન થઈ, તો આ બાજુ એસ ને આ બાજુ એન, આ બાજુ એસ ને આ બાજુ એન, આ બાજુ એસ ને આ બાજુ એન. તો આપણને એક પ્રશ્ન એવો થાય કે ભાઈ આ તો દરેક છે, તો આ બધા વચ્ચેના નષ્ટ થઈ ગયા, તો આ બાજુ શું થઈ ગયું? એન ને એસ, હા કે ના? પણ આ જ વસ્તુ ટોરોઇડની વાત કરો કે ભાઈ ટોરોઇડમાં શું હોય ખબર છે? આવું એક મોટું ગોળ હોય, એમાં અહીં એક લૂપ, અહીં એક લૂપ, અહીં 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 અહીં, આ એન એસ એન એસ એન એસ એન એસ. તો આમાં છેલ્લો આંટો કયો ને પહેલો કયો એવું તો ના જ ખબર પડે. આ તો બધા એકબીજાની અસરો નાબૂદ કરે, તો ધ્રુવ જ ના થયા. તો એટલે ટોરોઇડથી આપણે સમજાઈ શકીએ કે દરેક ચુંબકીય રચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવો હોવા જ જરૂરી નથી. આમાં તો બધા આ રીતે હોય તો એકબીજાની અસરો શું કરશે? નાબૂદ કરી નાખશે, હા કે ના? ચાલો, ડી. બે એકસરખા લોખંડના ટુકડાઓ એ અને બી આપેલા છે. ભાઈ તમને બે ટુકડા આપેલા છે એ અને બી, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો એવું જ્ઞાત છે. એટલે ભાઈ બે ટુકડા છે, બે ટુકડા, એમાંથી એક ટુકડો ચુંબક છે અને એક ખાલી લોખંડનો ટુકડો છે. ઓકે, શું કહે છે? તો બંને ચુંબકીય છે કે નહીં તે કેવી રીતે નક્કી કરશો? ભાઈ એક તો ચુંબકવાળો છે જ, એકમાં તો ચુંબકીય ક્ષેત્ર છે જ, પણ શું બંને ચુંબકવાળા છે કે નથી એવું આપણને કેવી રીતે ખબર પડે? બરાબર છે. ચાલો, શું કહે છે? જો કેવી રીતે નક્કી કરશો? જો એક જ ચુંબકીય કરેલ હોય તો કેવી રીતે કહી શકો કે તે કયો છે? સમજો, માનો કે બંને ચુંબકવાળા છે, આમાંથી બે ટુકડા છે. હવે એક ચુંબક બનાવેલું છે અને એક ખાલી ટુકડો જ છે. એક ચુંબક છે ને એક ટુકડો જ છે. તો આપણને કૈસન પતા ચલેગા કે કયો ટુકડો છે ને કયો ચુંબક છે? કાં તો બંને છે, હા એક તો છે જ, એક તો છે જ. બંનેને નજીક લઈએ ને કશું ના થાય તો એ કે નથી. હા, પણ એક ચુંબક છે પણ બીજો છે કે નહીં એ ખબર નથી, અને જે છે કયો છે એ બી ખબર નથી કે એ ચુંબક છે કે બી ચુંબક છે. આપણને એવું કશું ખબર નથી. તો બચ્ચાઓ આપણે શું કરાય? એક વસ્તુ વિચારો તમે અહીંયા. તો આપણે આ જે બે ટુકડા છે એમાં એક તો ચુંબક છે. ચાલો હવે હું માની લઉં કે આ ચુંબક છે. આ એન ધ્રુવ, કયો ધ્રુવ? સફેદ સફેદ છે એન ધ્રુવ ને બ્લેક બ્લેક એસ ધ્રુવ. તો હું એક કામ કરું, આને પહેલાં આમ લઉં, આની નજીક લઈ જાઉં આમ. જો આ ટુકડો આને આકર્ષતો હોય તો આને ઊંધો કરીને મૂકી દઉં, તો હવે અપાકર્ષશે. સપોઝ કે નહીં, વિચારો તમે, માનો કે આ ચુંબક છે અને આ ચુંબક નથી, તો હું જ્યારે આનો એન ધ્રુવ આની નજીક લાવું તો આને આકર્ષે, હા કે ના? ઊંધો કરી નાખું તો અપાકર્ષે. તો જો આ ટુકડાનું ઉલટાવાથી આકર્ષણ અપાકર્ષણ બંને થાય તો આ પણ ચુંબક હોવો જોઈએ. પણ માનો કે હું આને નજીક લાવું આને કે ઊંધો ફેરવી નાખું, બંને વખત આકર્ષાય. ભાઈ બંને વખત આકર્ષાય તો એનો મતલબ એ થઈ ગયો કે આ તો એક લોખંડનો ટુકડો છે,
हाँ के ना? तो जो उल्टावाथी आकर्षण અને અપાકર્ષણ બંને થતા હોય તો બીજો પણ ચુંબક છે, પણ માનો કે બંને વખત આકર્ષાય જ તો એ કોણ છે? ખાલી લોખંડનો ટુકડો છે, ચુંબક નથી. ચાલો હવે મને કેવી રીતે ખબર પડે કે એ કયો છે ને બી કયો છે? તો માની લો કે ચાલો એ આપણો એક ચુંબકનો ટુકડો છે અને બીજો એની નજીક લાવવામાં આવે, તો સૌથી પહેલાં એને એકવાર છેડા ઉપર લઈ જવાનો. માની લો કે એક ચુંબકવાળો છે ને એક ચુંબકવાળો નથી, પણ કયો ચુંબકવાળો છે? હવે ટુકડા બે આપ્યા, નામ તો પાડ્યું નહીં, તો મારે ઓળખવું છે. તો એક કામ કરવાનું, આ કોણ છે? લોખંડનો ટુકડો. ભાઈ આના સૌથી પહેલાં એકવાર છેડા આગળ લાવવાનો અને એકવાર મધ્યમાં લાવવાનો. એકવાર છેડા આગળ, એકવાર મધ્યમાં. આપણને ખબર છે કે ડાયપોલની વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય, હા કે ના? પરિણામે જો તમે આ લોખંડનો ટુકડો છે અને તમે ચુંબકને નજીક લાવશો તો આકર્ષાશે, હા કે ના? એને મધ્યમાં લઈ જાઓ તો આકર્ષણ એટલું જ હોય, તો પછી આ ચુંબક હશે. પણ જો બદલાય ના તો પછી બી ચુંબક હશે. ખબર પડી કે નહીં? તો એ રીતે આપણે ઓળખી શકીએ બંને ટુકડાઓમાં કે કયો ચુંબકવાળો છે અને કયો ચુંબકવાળો નથી. જો આની નજીક લાવવામાં આવે એક છેડા આગળ અને પછી મધ્યમાં લઈ જવામાં આવે તો ન અનુભવતો હોય તો બી ટુકડો ચુંબક છે, બરાબર કે નહીં? અને માનો કે કંઈ ના થતું હોય તો પછી એ ટુકડો ચુંબક છે. એવું આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ચાલો તો આપણે કયું ભણે? 5.3 5.6 પતી ગયો, 5 બાકી છે. 6 ભાઈ 5.7 તમારે જાતે વાંચી જવાનું. હા, ખાલી વાર્તા જ છે અંદર, ખાલી ચુંબકીય ધ્રુવ, એટલે 5.7 હું નહીં ગણાવું, હું 5.5 ગણાવું હમણાં. 5.8 પતી ગયો છે, 5.9 પતી ગયો છે, 10 11 પતી ગયો છે. કરું? ચાલો સ્વાધ્યાય જો વધારે નહીં, પેલું સાદું સ્વાધ્યાય. ભાઈ એમાં સ્વાધ્યાયમાં પહેલો બીજો એ હમણાં નહીં કરાવું, એ તમે ક્લાસમાં આવશો ત્યારે જ સમજાવે. બાકી આ થોડુંક ખતરનાક છે, કંઈ મગજ વગરનું છે, એટલે એ ક્લાસમાં આવશો ત્યારે જ, એ સિવાય હમણાં નહીં. 5.3 5.4 આ બધા પતી ગયા છે મારા ખ્યાલથી, બરાબર છે? તો એક દાખલો આપણે હમણાં ગણી લઈએ, બરાબર? કયો દાખલો છે જુઓ તો, ઉદાહરણ 5.5. ધ્યાનથી વાંચે દરેક જણ. હું એકવાર લખી નાખો, પછી હું આકૃતિ દોરું છું. વાંચો ઉદાહરણ 5.5. ઉદાહરણ 5.5 વાંચો ધ્યાનથી. આકૃતિમાં ઓ બિંદુએ મૂકેલી એક નાની ચુંબકીય સોય પી દર્શાવી છે. ભાઈ આ ચુંબકીય સોય છે એટલે ચુંબક જ ધારી લો. આ કોણ છે? ચુંબક. આ એનો એન ધ્રુવ અને આ એનો એસ ધ્રુવ, બરાબર છે? એની દિશા આમ છે એટલે મારે અહીંયા એસ લેવો પડે ને અહીંયા એન લેવો પડે, એટલે ચુંબક જ છે એવું માની લેવાનું. ઓકે, માની લીધું. તીરની નિશાની તેની ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે. હવે આ જે નિશાની છે ને તીરની, આ તીર મારેલું છે, બહુ મોટું તીર મારેલું છે, તો એ તીરની દિશા એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ભાઈ ડાયપોલ મોમેન્ટ એસથી એન તરફ હોય એટલે આપણો એસ ધ્રુવ અહીંયા હશે ને એન ધ્રુવ અહીંયા હશે. બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય ક્યુના જુદા જુદા સ્થાન ચુંબકીય ચાકમાત્રાની દિશા દર્શાવે. એટલે એક સોય કોણ હતી? પી બિંદુ આગળ મૂકી, પછી બીજી ચુંબકીય સોય Q1 આગળ આમ મૂકી, બીજી આમ મૂકી, એક આમ મૂકી, એક આમ મૂકી, એક આમ મૂકી, એક આમ, એટલે બધાની ડાયપોલ મોમેન્ટ અહીં જે સોય મૂકી, અહીં સોય મૂકી, એની ડાયપોલ મોમેન્ટ આમ છે, અહીં મૂકી એની આમ છે, અહીં મૂકી એની આમ, અહીં મૂકી એની આમ, અહીં મૂકી એની ડાયપોલ મોમેન્ટ નીચે છે, અહીં મૂકી એની ડાયપોલ મોમેન્ટ ઉપર છે, હા કે ના? તો આવી જુદી જુદી સોયની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બતાવી છે. તો કઈ રચના સમતુલનમાં નથી? એટલે સમતુલનમાં હોય તો આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોવો જોઈએ અથવા 180 ડિગ્રી હોવો જોઈએ. તો પહેલાં તો મને ચુંબકીય ક્ષેત્રની દિશા દોરવા દો. ચાલો, આની ક્ષેત્ર રેખાઓ આમ જતી હોય, ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા અક્ષ ઉપર આમ હોય, યાદ છે કંઈક? અક્ષ ઉપર આમ હોય. અહીં જે ક્ષેત્ર રેખાઓ જશે આમ આમ અંદર દાખલ થાય, યાદ છે ને આવું બચ્ચાઓ? ક્ષેત્ર રેખાઓ એનમાંથી નીકળી
એસમાં દાખલ થાય અને અંદર આ રીતે હશે, હા કે ના? તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશાઓ આ રીતે છે. અહીં ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, આનું ચુંબકીય ક્ષેત્ર તો અહીંયાથી આમ હશે, હા કે ના? તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ છે, આમ. અહીં ચુંબકીય ક્ષેત્ર આમ છે, બરાબર છે. અહીંયા કેવું હોય તો અહીંનું ચુંબકીય ક્ષેત્ર આમ છે, અહીંનું ચુંબકીય ક્ષેત્ર આમ છે. મેં આકૃતિને મોડિફાઈડ કરી દીધી, જુઓ. તો ચાલો, કઈ સમતુલનમાં નથી? ભાઈ આનો ખૂણો આ બંને વચ્ચે 0 ડિગ્રી છે, આ બંને વચ્ચે 0 ડિગ્રી છે, આ બંને વચ્ચે 180 છે, ના ચાલે, એ સંતુલનમાં જ કહેવાય. આ બી 180 0 ડિગ્રી છે, આ બી સંતુલનમાં છે. આ બંને વચ્ચેનો એંગલ કેટલો છે? 90. એટલે મતલબ સંતુલનમાં નથી. તો એક PQ1 અને PQ2 સમતુલનમાં નથી. કઈ છે? PQ1 અને PQ2 સમતુલનમાં નથી. અસ્થાયી કે સ્થાયી એકે સમતુલનમાં નથી. હવે શું કહે? ચાલો ધ્યાનથી વાંચજો લ્યા, બરોબર છે. શું કહે છે? કઈ રચના સ્થાયી અવસ્થામાં છે? ભાઈ સ્થાયી સંતુલન બેમાં પહેલું, સ્થાયી સંતુલનમાં થીટા બરાબર 0 છે. ભાઈ તો કોના માટે સ્થાયી સંતુલન છે? તો જેમાં ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં. જો બચ્ચાઓ, આ બંને માટે એક જ દિશા છે. બીજું આને ને આના માટે. અરે 2 3 3 કેવી થાય? આ 3 હશે મારા ખ્યાલથી. ઓહો, મેં ભૂલ કરી નાખી, આ Q3 છે. ઓકે, તો Q3 અને Q6માં પણ ચુંબકીય ક્ષેત્ર આમ છે, કારણ કે અહીંથી આમ થઈને આમ આવ્યું ને, અને આની ડાયપોલ મોમેન્ટ આમ. માટે PQ3 અને PQ6 સ્થાયી સંતુલનમાં છે, બરોબર છે. અને 2 અસ્થાયી સંતુલન માટે. અલ્યા બચ્ચાઓ, અસ્થાયી સંતુલન માટે એંગલ કેટલો? તો V નો 180. તો વિરુદ્ધ ક્યાં છે? વિરુદ્ધ આનું આમ છે, આનું આમ છે, તો આ વિરુદ્ધ ડાયપોલ મોમેન્ટ છે. આનું આમ છે, આનું આમ છે. માટે કોણ? PQ5 અને PQ4. આ 4 છે ને આ 5 છે. આ બંને કયામાં છે? અસ્થાયી સંતુલનમાં છે, અસ્થાયી સંતુલનમાં છે. ચાલો હજુ આગળ વધીએ. શું કહે છે? બધી ડાયપોલમાંથી લઘુત્તમ સ્થિતિ ઉર્જા ક્યાં હશે? ભાઈ લઘુત્તમ સ્થિતિ ઉર્જા 0 ડિગ્રીએ હોય, હા કે ના? અને બીજું વસ્તુ તો 0 ડિગ્રી कौन बनाता है? 0 डिग्री कौन बनावे છે? જો 0 ડિગ્રી એ લઘુત્તમ અવસ્થા है भाई, थीटा बराबर 0 डिग्री એ લઘુત્તમ સ્થિતિ ઉર્જા, લઘુત્તમ સ્થિતિ ઉર્જા સૂત્ર મૂકીએ, U बराबर -PE, U बराबर -PE, હા કે ના? P કઈથી આવેલા? MB. ઓકે, હા, પણ ઊભા રહેજો, અહીંયા સોચને કા હે. હવે બી ચુંબકીય ક્ષેત્ર ક્યાંનું? તો તમારે જોવાનું. તો 0 ડિગ્રી કોણ બનાવે છે? ભાઈ 0 ડિગ્રી એક તો Q6 બનાવે છે અને બીજો Q3. હવે Q3 માટે U બરાબર -M અને ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર μ0M/r3. અલ્લો, આવું કેમ બચ્ચાઓ? સ્થિતિ ઉર્જા કીધી છે નહીં? ઓકે, તો પછી આ લખવાની જરૂર નથી. M.B છે, MB. અલ્લો છોકરો, બરોબર લખ્યું મેં? કારણ કે Q3 માટે છે ને ભાઈ, જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ એની વિષુવ રેખા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર થાય. કઈ રેખા? વિષુવ રેખા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર થાય. અને Q6 માટે એકવાર મને થોડુંક વધારે સારું લખવા દો ભાઈ. Q3 માટે Q3ની ડાયપોલ મોમેન્ટ આમ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે, પણ ચુંબકીય ક્ષેત્ર જે છે ને વિષુવ રેખા ઉપરનું છે, અને વિષુવ રેખા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર μ0/4πm/r3. યાદ કરો વો દિન. અને આ જ વસ્તુ Q6 માટે કહીએ તો -M. એટલે Q6 જે છે તો અક્ષ ઉપરની છે, તો અક્ષ ઉપર શું થાય? BA માટે માઇનસ, આ માઇનસ પ્લસ થઈ જશે ભાઈ. ઓકે, દિશા છે એટલે ચાલશે. અને આ થશે μ0. મૂલ્ય કીધું છે ભાઈ, મૂલ્ય કીધું તો આપણે માનાંકમાં લખવાનું, બહુ ડાપણ નહીં કરવાનું. મૂલ્ય જ કીધું છે એટલે આપણે માનાંકમાં લખીશું, ઋણ ચિહ્ન ચાલશે.
તો જો અને અહીં શું થશે બોલો તો, અરે યાર માઇનસ લખવું પડશે કારણ કે લઘુત્તમ યાર બતાવવાનું છે ને, બરોબર બરોબર, માઇનસ મ્યુ 0 અહીંયા 2m/r³. તો બચ્ચાઓ જો આ mm છે, આ 2m છે, ઋણમાં જે જેટલો મોટો એટલો વધારે નાનો કહેવાય, માટે Q6 PQ6ની સ્થિતિ ઉર્જા સૌથી લઘુત્તમ હશે. ખબર પડી ગઈ દરેકને? પાક્કું લ્યા છોકરો, બરાબર છે. તો હવે થોડુંક એકવાર અંદર જોઈ લઈએ કે કશું બાકી રહે છે કે નથી રહેતું. 6, 7, 8, 7મું 5.7 જાતે વાંચવાનો, 5.8, 9, 10, 11, 12 થઈ ગયા, બરાબર છે. 13 તો છે નહીં કે છે? નથી 13. સ્વાધ્યાયમાં પહેલો બીજો પછી હમણાં બિલકુલ નહીં, એ ખાલી ચોપડીના ભૂચુંબકત્વના સમજાવવાના છે, એ આપણે પછી સમજાવીશું, તમે રૂબરૂ હશો ત્યારે. બાકી એ સિવાયની જરૂર પણ નથી કોઈ. જો એની નીચે લખેલું જ છે કે સ્વાધ્યાય 5.2 નીચે એક લીટી લખેલી છે, જો અહીંયા કે સ્વાધ્યાય 5.2નો ઉદ્દેશ ફક્ત તમારી ઉત્સુકતા વધારવાનો છે. ઉપરના પ્રશ્નોના જવાબ કામચલાઉ અને અજ્ઞાત છે, જે કામના નથી, બરાબર. એ જ્યારે તમે આવશો ત્યારે થોડીક ચર્ચા કરીશું એના વિશે. તો 5.3, 4થી માંડીને આગળના તો બધા સ્વાધ્યાયના પતી ગયા છે. વધારાના સ્વાધ્યાયમાં આપણે 5.16 પતાયો, બરાબર છે. 17 જોજો, વિચારજો. 18, 19, 20 હમણાં નહીં ગણાવું કારણ કે એમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રમાં સમજાવવું પડશે તમને, બરાબર છે. અને બાકી મેં ગણાયા કયા છે? એક 5.21 ગણાયેલો છે, 5.23 અને 5.24. બસ આટલું જ ગણાનું, બીજું હું ગણાવીશ નહીં. હવે આના MCQ મૂકીશ, એ MCQ તમે ગણજો. હવે આપણે ઝૂમ પર લેક્ચર ચાલુ કરીશું, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે, બરાબર. એટલે મંગળવાર અને શુક્રવાર, સોરી 12મું છે ને, તો એક મંગળવાર હશે અને બીજો કોઈ વારે હું તમને ગણતરી કરીને કહું, પણ 2 દિવસ આપણે MCQ ગૂગલ મીટ કે ઝૂમ પર ગણીશું, બરાબર છે. નેક્સ્ટ લેક્ચર આવશે એ નવા ચેપ્ટર 6નો આવશે હવે, બરાબર છે. ત્યાં સુધી કોઈને કંઈ બી ડાઉટ હોય ક્લાસ ઉપર આવી જવાનું ફોન કરીને, પાક્કો. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, બાય.